હવે સમાચારમાં આગળ વધીએ તો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામેના યુદ્ધ સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ભારતમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ સરકારી એજન્સીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટના પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 50થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી છે, જેમાં માત્ર એક જગ્યાએ ઘરેલું ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ તરીકે ઉપયોગ થતો હોવાનો સામે આવતા તે સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યો હતો। હાલમાં રાજકોટની વિવિધ હોટલો ખાતે જ્યારે ફાસ્ટ ફૂડની સ્ટોલ ખાતે જ્યાં આગળ કોમર્શિયલ બોટલનો અથવા ઘરેલું બોટલ હોય તો ઘરેલું બોટલનો યુઝ નહીં થઈ રહ્યો કોમર્શિયલના બદલે એનું સઘન ચેકિંગ હાથ ધરવા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત જુદા જુદા સ્થળો ખાતે આજમાં ચેકિંગ હાથ ધરવામાં ના, મારા દુકાનમાં કંઈ એવો પ્રોબ્લેમ નથી। આપણે કોમર્શિયલ પહેલેથી ગવર્મેન્ટના નિયમ મુજબ જ ચાલ્યું છે, એટલે એવું કાંઈ મળ્યું નથી। વેપારીઓને શું અપીલ કરશો? વેપારીઓને તો અપીલ એ કરી શકીએ કે ભાઈ જે આ 25 દિવસવાળો નિયમ જે છે એ કાઢી નાખવો જોઈએ। પુરવઠા વિભાગે આ ચેકિંગ હાથ ધર્યું છે તમારી દુકાનમાં, અન્ય કઈ દુકાનમાં? રેસકોર્સમાં અત્યારે ટોટલી જેટલા રેસ્ટોરન્ટ છે, ચાની હોટલો છે, બધી જગ્યાએ હાથ ધર્યું છે। કેટલાક લોકો કાળાબજારી કરતા હોય છે, તેવા લોકોને શું કહેશો? કાળાબજારી જે કરે છે એ લોકોને એવું કહીશ કે ભાઈ એ વસ્તુ ખોટી છે, એ ના કરો, કારણ કે જેના હિસાબે જે સાચા વેપારીઓ છે એને બહુ તકલીફ